જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ સત્સંગમાં। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ અધ્યાય 28મો, કદ્રી બ્રાહ્મણ ગોલોકમાં અને વૈકુંઠની જાત્રાની કથા। સૂત પુરાણી બોલ્યા, હે સોનકાદિ મુનિઓ, ભગવાન નારાયણે જે કથા નારદજીને કહી હતી તે કથા હું તમને આગળ કહું છું, તે સાંભળો। કદ્રી બ્રાહ્મણને પોતાના પાપોનો ફળ રૂપે ઘણો સમય પ્રેત યોનિમાં પસાર કરવો પડ્યો। બીજે જન્મે કાલંજર નામના પહાડમાં ઇન્દ્રકુળ નજીક આવેલા મૂર્ગ તીર્થમાં વાનર રૂપે જન્મ પામ્યો। આ વાત સાંભળી નારદજીએ શંકા થતાં તેમણે ભગવાન નારાયણને પૂછ્યું, આ દુષ્ટ આત્માનો પ્રેત યોનિમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થળે સાથી જન્મ થયો? તેમની શંકાનું સમાધાન કરતા ભગવાન નારાયણે જે બાબત નારદજીને જણાવેલ તે હું તમને જણાવું છું। કદ્રી બ્રાહ્મણ પાપાત્મા હતો, છતાં તેનાથી એક પુણ્યનું કાર્ય થઈ ગયું હતું। પુરુષોત્તમ માસમાં એક વૈશ્ય દંપતીએ વ્રત લીધું હતું, તેનું ઉદ્યાપન હતું। તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે તે ધનનો લોભ કરીને ગયો હતો। અનાયાસે તેનાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શન થવાથી આ પુણ્ય બળે તે આ પવિત્ર સ્થાનમાં વાનર તરીકે અવતાર પામ્યો હતો। ભગવાન શ્રી રામે લંકામાં રાવણનો વધ કર્યો પછી તેમને મદદ કરનાર વાનરોને આશીર્વાદ આપતા જણાવેલ કે તમે જ્યાં જશો ત્યાં તમને ફળ ફૂલ મળી રહેશે, તેના વૃક્ષો પણ ફળ ફૂલથી લચેલા રહેશે। અહીં પણ ફળ ફૂલનો ટોટો નહોતો, પણ કદ્રી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મેલ તેને પિત્તની પીડા પેદા થઈ હતી, જેથી તે ફળો ખાઈ શકતો નહોતો। આથી તેનું શરીર અશક્ત થવા માંડ્યું। એક દિવસ તે વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારતા મારતા નીચે પટકાઈ પડ્યો અને તેના હાડકાં ભાંગી ગયા। તેનાથી હાલી ચાલી શકાતું નહીં, જેથી લાચાર હાલતમાં તે ત્યાં પડી રહ્યો। 1 મહિનો તે ખાધા પીધા વગર ત્યાં પડી રહ્યો। આ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો। એક દિવસ તે મહા મુસીબતે એક ઝાડ ઉપર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યો, પણ તે ફળ પાસે પહોંચે તે પહેલાં અશક્તિને લીધે તેની પકડ છૂટી જતા નીચે આવેલા કુંડમાં પડ્યો, તેમાં તે મરણ પામ્યો। એક તો ન છૂટકે આખા પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવાથી અને છેલ્લે કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને લેવા વિમાન લઈને આવ્યા। આથી વાનરને આશ્ચર્ય થયું। તેને પાર્ષદોને પૂછા કરી, મારા કયા પુણ્ય બળના આધારે આપનું આગમન થવા પામ્યું છે? આથી પાર્ષદોએ જણાવ્યું, અજાનપણે પણ ન છૂટકે તારાથી પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવા પામ્યો છે અને છેલ્લે તું કુંડમાં સ્નાન પામ્યો છે। આ પુણ્ય બળે અમે આજે અહીં આવ્યા છીએ। આ સાંભળી વાનરનો આત્મા પ્રસન્ન થયો। પાર્ષદોએ તેને ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કર્યો, ત્યારે ઘણા દેવતાઓએ તેનું સન્માન કર્યું। શ્રી ભૃગુ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો કદ્રી બ્રાહ્મણ ગોલોકમાં નામનો 28મો અધ્યાય સંપૂર્ણ। હવે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ। વૈકુંઠની જાત્રાની કથા। બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। નદી કિનારે રળિયામણું એક ગામ હતું। તેમાં એક પટેલ રહે। પટેલને 4 છોકરા હતા। પટેલ 4 દીકરાને પરણાવ્યા હતા। 5 વર્ષ થયા પટલાણીનું અવસાન થયું હતું। દીકરાઓ ખેતી કરે, વહુઓ ઘરકામ કરે અને પટેલ આખો દિવસ આંગણે ખાટલે બેઠા બેઠા પ્રભુનું નામ સ્મરણ કર્યા કરે। કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, અભાગ્યતને ભોજન આપે, સાથે સાથે ઘરનું ધ્યાન પણ આપતા રહે। પટેલ સ્વભાવે ભોળા હતા, કપટી નહોતા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। પટેલે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું। સવારે પ્રાતકાળે ઉઠી નદીએ સ્નાન કરવા જતા, ત્યાં કાંઠા ગોરમાનું પૂજા કરતા, કથા વાર્તા સાંભળતા અને ત્યાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ઘેર આવતા। તેઓ એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનના પૂજા પાઠ કરતા। ભોળાના ભગવાન એ મુજબ એક દિવસ પુરુષોત્તમ ભગવાન પટેલની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થઈ તેના આંગણે ભિખારીના રૂપે આવ્યા। પોતાને ત્યાં આવેલ ભિખારીને જોઈને પટેલે ઊભા થઈ ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો તેમાંથી એક સુપડું ભરીને ઘઉં આપવા લાગ્યા। ત્યારે ભિખારી કહે, આપવો હોય તો આખો ઢગલો આપો। પટેલ પણ પાછા પડે તેવા નહોતા। તેઓ બોલ્યા, જા ભાઈ, આ આખો ઢગલો તારો, તું કહે ત્યાં ગાડામાં ભરીને પહોંચાડી દઉં। ભગવાને પ્રસન્ન થઈને ઘઉંના ઢગલા ઉપર હાથ ફેર્યો, ત્યાં તો બધા ઘઉં સાચા મોતી બની ગયા।
પટેલ તરત સમજી ગયા કે મારે આંગણે ભગવાન પધાર્યા છે. તે તો ભગવાનના ચરણમાં પડી ગયા. ભગવાન બોલ્યા, હે મારા વાલા ભક્ત, હું તારા ઉપર પ્રસન્ન છું. તારે જે માંગવું હોય તે માંગ. પટેલ બોલ્યો, પ્રભુ, તમે મને ઘણું સુખ આપ્યું છે. મારે ભૌતિક સંપત્તિ જોઈતી નથી. મારી ઈચ્છા સદૈવ વૈકુંઠની જાત્રા કરવાની છે. તે પૂર્ણ કરો. ભગવાન તો પટેલને વિમાનમાં બેસાડી વૈકુંઠ લઈ ગયા. વૈકુંઠ દેખાડ્યું, ત્યાંથી ગોલોક લઈ ગયા, પછી બ્રહ્મલોક, પાતાળલોક અને ઇન્દ્રપુરી દેખાડ્યું, અક્ષરધામ પણ દેખાડ્યું. આ બાજુ પટેલના દીકરાઓ બાપાની શોધાશોધ કરવા લાગ્યા, પણ બાપા મળે ક્યાંથી? બાપા તો જીવતે જીવત વૈકુંઠની જાત્રાએ ગયા હતા. થોડા દિવસ બાપાની શોધાશોધ પછી કંઈ પત્તો ન મળતા તેઓએ બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું, બાપા ક્યાંક જતા રહ્યા છે, કંઈ પત્તો લાગતો નથી, અત્યારે કરવું શું? બ્રાહ્મણો કહે, જીવતા હશે તો તેઓ 11 દિવસમાં પાછા આવી જશે, ન આવે તો મરી ગયા સમજી તેમનું કારજ પતાવી દેજો. છેવટે 12મા દિવસે છોકરાઓએ દાઢીમૂછ મંડાવીને સરાવા બેઠા. ગામે ગામથી આ 12મામાં માણસો આવ્યા હતા. પિંડદાન દીધા. ત્યાં જ સરળ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ નીચે ઉતરી ઘેર આવ્યા. પટેલને જોઈ બધા ભૂત ભૂત કરીને ભાગવા લાગ્યા. પટેલ બોલ્યા, ભાઈઓ, હું ભૂતે નથી કે પલિતે નથી. હું તો જીવતો જાગતો માણસ છું. હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો. પટેલે બધાને ઘણા સમજાયા, પણ લોકોના ઘરે વાત ન ઉતરી. સદૈવ કોઈ વૈકુંઠ ગયું સાંભળ્યું છે? પટેલ ભોળા હતા તેમજ ધાર્મિક વિચારના હતા, તેથી તેમની વાત સાચી હોય એમ માની કેટલાક બ્રાહ્મણો બોલ્યા, પટેલ, તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી, નહીં તો તમે મરી ગયા છો તેમ માની લઈશું. તેમાં તમારું કંઈ ચાલશે નહીં. પટેલ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા માંડી, હે ભગવાન, મારી લાજ તમારા હાથમાં છે. અહીં બધા મારું પારખું કરવા બેઠા છે, માટે હે દીનાનાથ, ગરુડે ચડી મને સહાય કરજો. ભગવાન પટેલનો પોકાર સાંભળ્યો અને તેઓ ગરુડે ચડી ત્યાં આવી પહોંચ્યા. પટેલે પ્રભુને પ્રાર્થના કરતા કહ્યું, હે પ્રભુ, આ બધાને જીવતે જીવ સ્વર્ગની યાત્રા કરાવો, નહીતર મને અહીં કોઈ જીવવા નહીં દે. ભગવાન બોલ્યા, ભક્ત, વૈકુંઠના દર્શન પુણ્યશાળીને થાય. ભક્તિની જીદ આગળ ભગવાને નમતું જોખવીને બોલ્યા, ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજા તમારા પગ પકડે, ત્રીજા બીજાના પગ પકડે, એમ જેને જેને વૈકુંઠ આવવું હોય તે આવે. ભગવાને ગરુડને ઉડવાની આજ્ઞા કરી કે પટેલે ગરુડના પગ પકડી લીધા. બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. આમ પટેલે અને 7 બ્રાહ્મણો આકાશમાં ઉડ્યા. જીવતે જીવ વૈકુંઠ જોવાનું મળશે એ આશાએ બધાને આનંદનો પાર નથી. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યો, હે પટેલ, વૈકુંઠમાં લાડવો મળશે ને? પટેલે હા પાડી. ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યો, પેટ ભરીને ખાવા મળે તેટલા લાડુ તો હશે ને? પટેલે કહે, તારાથી ખવાય તેટલા ખાજે, ત્યાં ઘણા લાડુ છે. બ્રાહ્મણના મોંમાં પાણી આવ્યું. તે બોલ્યો, ત્યાં કેટલા લાડુ છે એ તો કહો. પટેલ બોલ્યો, આટલા બધા. આમ કહી જ્યાં હાથ પોળા કર્યા ત્યાં હાથ છૂટી ગયા અને બધા આકાશમાંથી નીચે પડ્યા અને બધાનો જીવ નીકળી ગયો. આમાં ફક્ત એક પટેલ જ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ તો આક્રંદ કરવા લાગ્યો, હે ભગવાન, આપે તો મને બ્રહ્મ હત્યાના પાપમાં નાખ્યો. હવે તમે મને આમાંથી ઉગારો, નહીં તો હું એ પ્રાણ ત્યાગ કરીશ. ખરેખર પટેલ ચિંતા ખડકીને પ્રાણ ત્યજવા તૈયાર થયા. ત્યાં ભગવાને